કોઈપણ તહેવારમાં દરેક ગુજરાતીઓની ફેવરિટ મીઠાઈ હોય તો તે છે કોપરા પાક. તો આજે આપણે એકદમ સરળ રીતે માવા વગર અને ચાસણીની ઝંઝટ વગર કોપરા પાક બનાવીશું, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ બનશે. વિડીયો તો તમને જરૂર પસંદ આવશે, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 2 કપ જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લઈશું, જેને ડેસિકેટેડ કોકોનટ પણ કહે છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ વાટકીના માપથી જ તમારે બધી વસ્તુ લેવાની. હવે અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. તેની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું, જેથી તળિયે ચોંટે નહીં. અને આની અંદર આપણે 2 કપ જેટલું દૂધ લઈ લઈશું. તમે જે વાટકીના માપથી કોપરાનું છીણ લીધું હોય એ જ વાટકીના માપથી તમારે 2 વાટકી જેટલું દૂધ લઈ લેવાનું. તો અહીં હું મલાઈ સહિત દૂધ લઉં છું, જેથી કોપરા પાકનો સ્વાદ સરસ આવે. તો 2 કપ જેટલું દૂધ મેં કડાઈમાં લઈ લીધું છે. અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈશું. તો થોડીક જ વારમાં દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આપણે જે કોપરાનું છીણ લીધેલું હતું તેની અંદર નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આવી રીતે દૂધની અંદર કોપરું નાખવાથી કોપરાનું છીણ છે તે દૂધને એબ્ઝોર્બ કરી લેશે, જેથી કોપરા પાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખી અને આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. ફૂલ ફ્લેમ નહીં રાખવાની, નહીં તો દૂધ જલ્દીથી બળી જશે અને કોપરાનું છીણ દૂધને શોષી નહીં શકે. એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની. આના છાંટા પણ બહુ જ ઉડશે બારે, એટલે સ્લો ફ્લેમ જ રાખવાની અને ધીમે ધીમે આવી રીતના હલાવતા રહીશું વચ્ચે વચ્ચે, જેથી કોપરાનું છીણ છે તે બધું જ દૂધ એબ્ઝોર્બ કરી અને એકદમ સરસ ફૂલી જશે અને સ્વાદ પણ સરસ આવશે. ફ્રેન્ડ્સ, તમારામાંથી કોને કોને કોપરા પાક ખૂબ જ ભાવે છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા બધાની કોમેન્ટ્સ વાંચી અને મને ખૂબ જ પ્રેરણા મળતી હોય છે. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે દૂધ ઓલમોસ્ટ એબ્ઝોર્બ થઈ ગયું છે. પહેલાં કરતાં આપણું મિશ્રણ ઘણું ઘાટું થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે ગળપણ માટે ખાંડ એડ કરવાની છે. જે કપના માપથી આપણે કોપરાનું છીણ લીધું છે તે જ કપના માપથી અહીં મેં 1/4 કપ જેટલી ખાંડ લઈ લીધી છે. આનાથી એકદમ પરફેક્ટ સ્વીટ ટેસ્ટ થશે, પણ જો તમને ઓછું સ્વીટ ગમતું હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકો છો. સાથે અહીં મેં 1/5 કપ જેટલું કેસરવાળું દૂધ લઈ લીધું છે, તે નાખી દઈશું. તેનાથી કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે. તો આને બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કર્યા પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દેવાનું છે. આપણે મિશ્રણ ઘાટું થઈ ગયું હતું, પણ ખાંડ નાખી છે અને ખાંડનું પાણી થશે એટલે આપણું મિશ્રણ પહેલાં કરતાં ફરીવાર ઢીલું થઈ જશે. તો જો આપણું મિશ્રણ પહેલાં કરતાં એકદમ ઢીલું થઈ ગયું છે ખાંડ ઓગળવાના કારણે, તો હવે આને આપણે થોડીક વાર થવા દઈશું, પણ વચ્ચે વચ્ચે આપણે આને હલાવતું રહેવાનું છે, નહીં તો નીચે તળિયે ચોંટી જશે. હવે રેડીમેડ જે કોપરા પાક મળતો હોય ને તે થોડોક પીળા કલરનો હોય છે. તો એના માટે અહીં મેં 1 કે 2 ડ્રોપ યલો ફૂડ કલરના પાણીમાં નાખીને મિક્સ કરી લીધું હતું. તે આની અંદર હું એડ કરું છું, જેથી એકદમ સરસ બહાર જેવો જ આનો કલર આવે. પણ આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. તમારે કલર ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો. તો હવે આ બધાને મિક્સ કરી અને આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડુંક ઘાટું થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. અને વચ્ચે વચ્ચે આપણે આને આવી રીતના હલાવતા રહીશું. જો તમે ટ્રેડિશનલ રીતે કોપરા પાક બનાવવા જાઓ ને તો તેમાં ખાંડની ચાસણી લેવી પડતી હોય છે. અને જો ખાંડની ચાસણી બરાબર ન આવે તો કોપરા પાક સરખો જામતો નથી, સરખા એના પીસ નથી પડતા, અને જો ચાસણી વધારે આકરી થઈ જાય તો કડક થઈ જતો હોય છે. તો આ રીત એકદમ સરળ છે. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. આ રેસિપીમાં આપણે માવાનો ઉપયોગ નથી કરવાના, પણ માવા જેવું જ ટેક્સચર લાવવા માટે થઈને મિલ્ક પાવડર એડ કરવાના છીએ. મિલ્ક પાવડર વગર જો તમારે કોપરા પાક બનાવવો હોય તો એનો વિડીયો પણ મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલો છે. અહીં તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તો એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આપણું મિશ્રણ પહેલાં કરતાં ઘણું થીક થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું. તો 2 વાટકી અથવા તો 2 કપ કોપરાના છીણની સામે આપણે 1/4 કપ ખાંડ અને 1/4 કપ મિલ્ક પાવડર લેવાનો છે. તો એકદમ સરળ માપ છે. તો હવે આ બધાને બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર થોડીક વાર હજી આપણે આને ચડવા દઈશું, જેથી મિલ્ક પાવડરની બધી જ કચાશ છે તે દૂર થઈ જશે. તમારે મિલ્ક પાવડરની બદલે જો માવો એડ કરવો હોય તો શરૂઆતમાં આપણે જ્યારે દૂધ નાખ્યું એની સાથે જ તમારે માવો નાખીને મિક્સ કરી લેવાનું,
અને માવો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર કોપરાનું છીણ એડ કરવાનું, તો પણ તમારો કોપરા પાક એકદમ સરસ પરફેક્ટ બનશે. આવી રીતના આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. લગભગ 10 મિનિટ જેવું થશે આને ચડતા. તો જો 10 મિનિટમાં આપણું મિશ્રણ સરસ ચડી ગયું છે. તો હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું, જેથી ઉપર શાઇનિંગ પણ સરસ આવશે અને આપણો કોપરા પાકનો સ્વાદ પણ સરસ આવશે. અને સાથે જ ફ્લેવર માટે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે એક વખત આપણે આ મિશ્રણને ચેક કરી જોઈશું. જો આના સરસ બોલ્સ વળવા માંડે તો એનો મતલબ કે આપણું મિશ્રણ તૈયાર છે થાળીમાં પાથરવા માટે થઈને. તો આપણે આંગળીને સહેજ ઘીવાળી કરીને ચેક કરી લઈએ. જો હજી મને સાધારણ ઢીલું લાગી રહ્યું છે તો હજી સ્લો ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે ચડવા દઈશું. અને એકદમ પરફેક્ટ આપણે એમ થાય કે બોલ વળવા માંડ્યો છે ત્યાર પછી આપણે આને થાળીની અંદર પાથરવાનું, જેથી આપણા કોપરા પાકના પીસ એકદમ સરસ પડશે. તો થોડીક વાર પછી ફરીવાર આપણે આને ચેક કરી જોઈશું. જો હવે બોલ સરસ વળવા લાગ્યો છે, મિશ્રણ થોડુંક ગરમ લાગી રહ્યું છે પણ સરસ બોલ વળે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈશું અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આને આપણે પાથરી દઈશું. આને બરાબર બધી બાજુ ફેલાવી દઈએ અને ત્યાર પછી આની ઉપર આપણે ચાંદીનો વરખ લગાડી લઈશું. ચાંદીનો વરખ લગાડવો ઓપ્શનલ છે, તમારે ન લગાડવો હોય અથવા તો તમારી પાસે ન હોય તો તમે ઉપર ડ્રાયફ્રૂટની કતરણ અથવા તો સૂકા કોપરાનું છીણ થોડુંક છાંટી શકો છો. પણ તહેવારોમાં ચાંદીના વરખવાળી મીઠાઈ દેખાવમાં અને ખાવામાં મજા આવતી હોય છે, એટલે અહીં મેં ચાંદીનો વરખ લગાડ્યો છે. હવે આને 2 થી 3 કલાક ઠંડો થવા દેવાનો છે. ઠંડુ થયા પછી એટલે કે સેટ થઈ ગયા પછી આના પીસ કરવાના છે. ગરમ ગરમમાં પીસ કરશો તો તૂટતું જશે, એટલું સરસ સોફ્ટ બને છે. તો આ તહેવારોમાં તમે પણ એક વખત મારી રીતે આ કોપરા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો ટેસ્ટી બને છે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.